जनताने भारे हालाकी थई रही है। दाखलामां सुधारा माटे लोको लाइनमां उभा रहेवा माटे मजबूर छे। सरकारना परिपत्र छतां कर्मचारीओ काम करता नथी। परिपत्र छतां बोर्ड कक्षाए कर्मचारीओ काम नथी करता। अमदावादना जमालपुरमां अरजदारोनी लाइनो लागी रही छे। अरजदारोए कह्युं छे के हजू पण धक्का तो खावा ज पड़े छे। अमदावाद म्युनिसिपल कोर्पोरेशनનો જન્મ મરણ નોંધણી વિભાગ આ એ જ વિભાગ અને એ જ જગ્યા છે કે જ્યાં થોડા દિવસો પહેલાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી મળતી અને અહીંયા ઉમટતા અરજદારોને સાચવવા માટે ખાનગી બાઉન્સરો અને એસઆરપીના જવાનો મૂકવાની પણ ફરજ પડી હતી ને તેનું કારણ હતું કે લોકો આપાર કાળમાં પોતાના બાળકોના નામમાં ફેરફાર કરાવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડતા હતા। ભીડ આજે હજી પણ છે, પરંતુ પાછલા દિવસોની સરખામણીમાં બિલકુલ પણ ન કહી શકાય તેવી ભીડ છે। તેમ છતાં હજી ઘણા લોકો જુદા જુદા કારણસર અહીંયા અરજી લઈને આવતા હોય છે, પરંતુ એએમસીના અધિકારીએ કહ્યું છે કે હવે મોટાભાગના જે પાવર્સ છે તે વોર્ડ કક્ષા લેવલે સબ ઝોનલ ઓફિસે આપી દેવામાં આવ્યા છે। તેમ છતાં કેટલાક લોકો અહીંયા આવ્યા છે, તો આપણે તેમને પૂછીશું કે અહીંયા શા માટે તેમને આવવાની જરૂર પડી। કાકા, કયા પ્રશ્નને લઈને તમે અહીંયા આવ્યા છો ને અહીંયા આવવાની કેમ જરૂર પડી? વોર્ડ લેવલે નથી થતો ઉકેલ? નહીં, ઉકેલ નહીં થયો સાહેબ। અહીંયા એના માટે કીધું છે કે તમે છે ને આ તમારા મારી બેબીનું છે, આ જન્મનો દાખલો લેવાનો છે મારે નવો। જૂનો જો દાખલો હતો ને, જો મારા મિसेस ત્યાં ગયા હતા સ્કૂલમાં એડમિટ કરવા, તો એને તારીખ ખોટી લખી જન્મની અને રેસિડન્સ અહીંનો અમદાવાદનો, તો એનાથી ભૂલથી લખા ગઈ મહારાષ્ટ્ર। આ 2-3 કોલમ સુધારવા માટે હું અહીંયા ધક્કા ખાઉં છું। બરોબર છે। તમે પણ અહીંયા આવ્યા છો, વોર્ડ લેવલે કયા કયા પ્રશ્નો ત્યાં સોલ્વ થાય છે ને અહીંયા કયા પ્રશ્નો માટે તમે આવ્યા છો? વોર્ડ લેવલે તો જે ફ્રેશ 2020ની બહારની જે બી કોઈ બી અરજી હોય છે એ સોલ્વ થાય છે, અને જે જૂની હોય 2020ની પહેલાંની એ તમામ અહીંયા ગીતા મંદિર મોકલે છે। વોર્ડ ઓફિસે જઈએ તો એ લોકો પણ એવું કહે છે કે ત્યાં જાઓ તમે। આધાર કાર્ડના નામ પ્રમાણે બાળકનું નામ અપાર આઈડી ક્રિએટ કરવા માટે વપરાઈ રહ્યું છે, અને કારણે જે જન્મના દાખલાના ચેન્જીસ કરાવવા માટે ઘણી મોટી સંખ્યામાં લોકો અત્રેની કચેરી આવે છે। જે અગાઉ લગભગ 2-3 મહિના પહેલાંની વાત કરીએ તો દર મહિને લગભગ 7-7.5 હજાર અરજીઓ જન્મ મરણમાં સામાન્ય સુધારા માટે આવતી હતી, તે છેલ્લા 2 મહિનામાં લગભગ 30-1 હજાર અરજીની આસપાસ આવે છે। અને એ અરજીઓમાં મોટાભાગની અરજીઓ આ પ્રકારની જ અરજીઓ હોય છે કે જેમાં ફક્ત બાળકના નામની પાછળ એમના પિતાનું નામ નાખવું હોય, પૂરેપૂરું નામ કરવું, અટક દાખલ કરવાની હોય, માતાનું નામ પૂરું કરવાનું હોય, જે પ્રકારની અરજી હોય છે। દિલ્હીના દંગલમાં